નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે એક ઐતિહાસિક મંત્રણા ઇસ્લામાબાદમાં શરૂ થઈ હતી, 21 કલાક સુધી આ મંત્રણા ચાલી અને કહેવું જોઈએ કે 1979 એટલે કે 1979માં જે ઇસ્લામિક રિવોલ્યુશન થયું હતું ને એને કારણે જે ઈરાનમાં સત્તાપલટો થયો અને એને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો છેક છેલ્લી કક્ષાના વણસી ગયા હતા. ત્યારબાદ 46 વર્ષે આ મંત્રણા શરૂ થઈ અને સૌને આશા હતી કે મંત્રણામાં કાંઈક ફળદ્રુપ પરિણામ આવશે, પરંતુ અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સે ગઈકાલે મોડી રાત્રે, બલકે આજે વહેલી સવારે, કારણ કે તમે જોયું હશે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો એપિસોડ મેં સવારે 3 વાગે અપલોડ કર્યો હતો ને ત્યારે એમાં મેં સંકેત આપી જ દીધો હતો, પરંતુ ત્યારે JD વાન્સની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ નથી થઈ અને એમાં મેં સંકેત આપ્યો હતો કે મડાગાંઠ ચાલે છે ને કદાચ આ મંત્રણા ભાંગી પડે તો નવાઈ લાગવા જેવું નથી. અલબત્ત JD વાન્સે એરપોર્ટ પર જતાં પહેલાં જે પત્રકાર પરિષદ કરી અને એ પત્રકાર પરિષદમાં એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ઈરાન સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી છે. મંત્રણા શરૂ થઈ એ સદનસીબ બાબત હતી, પરંતુ બેડ ન્યૂઝ એ છે કે મંત્રણા નિષ્ફળ નીવડી છે. હવે JD વાન્સ અમેરિકી પ્રતિનિધિ મંડળના વડા હતા, એમની સાથે વિટકોફ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા એમના ખાસ વિશ્વાસુ રાજદૂત તરીકે આવ્યા હતા, અને એમના જમાઈ કુશનેર, આ 3 અમેરિકી પ્રતિનિધિ મંડળના મુખ્ય સભ્યો હતા. જ્યારે સામા પક્ષે ઈરાનની જે સંસદ છે મજલિસ, એના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાફ અને એમના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સહિતનું જે પ્રતિનિધિ મંડળ આવ્યું હતું, એ બંને વચ્ચે લગભગ એવું કહેવાય છે કે 10માંથી 8 મુદ્દા પર સંમતિ સધાઈ ગઈ હતી. પરંતુ જે 2 મુખ્ય મુદ્દા હતા, એક હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલવાની અમેરિકાની જીદ, જે વાત ઈરાનને થોડી ગેરવ્યાજબી લાગી, અને બીજું કે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ કોઈપણ સંજોગોમાં પડતો મૂકવાનો. આ 2 વાત અમેરિકા જે હતું એ કોઈપણ સંજોગોમાં પડતું મૂકવા તૈયાર નહોતું. સામે પક્ષે આ 2 વાતની તો ચર્ચા આજે આપણે થોડીક વિગતે કરીશું, પરંતુ ત્રીજી મહત્ત્વની બાબત એ હતી કે બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયેલી વડાપ્રધાન, એ સતત આ શાંતિ મંત્રણાના અંદર પેલું કહે છે ને હવનમાં હાડકાં નાખવાની કોશિશ કરતા હતા. અને એક તરફ જ્યારે શાંતિ મંત્રણા ચાલુ હતી, બલકે આમ જોવા જઈએ તો જે ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ એના 1 કલાકમાં જે રીતે એમણે લેબેનોન પર 100થી વધુ મિસાઇલ દાગી અને લગભગ 400થી વધુ નિર્દોષ વ્યક્તિઓના, જેમાં 200થી વધુ તો બાળકો હતા, એમની જે રીતના હત્યા થઈ, એ જોતાં લાગતું હતું કે બેન્જામિન નેતન્યાહુને આ મંત્રણા થાય કે શાંતિ સ્થપાય એ વાત મંજૂર નથી, કારણ કે એ ઈચ્છતા હતા કે યુદ્ધ ચાલુ રહે અને એમનું જે એક સ્વપ્ન છે ગ્રેટર ઇઝરાયલ, બૃહદ ઇઝરાયલ, જે મધ્ય પૂર્વમાં સ્થપાવવું જોઈએ અને ઇઝરાયલ જે છે એની દાદાગીરી રહેવી જોઈએ, એનું વર્ચસ્વ મધ્ય પૂર્વમાં રહેવું જોઈએ, એ વાત એ પ્રસ્થાપિત કરવા માંગતા હતા. અને એટલે જ એવું કહેવાય છે કે અમેરિકામાં રહેલી યહૂદી લોબીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર જબરજસ્ત દબાણ આણ્યું હતું. બીજો મહત્ત્વનો મુદ્દો એ જોવા મળ્યો હતો છેલ્લા 48 કલાકમાં કે ખાડીના દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયામાં એક પ્રકારનો ગણગણાટ ચાલતો હતો, અને એ ગણગણાટ એવો હતો કે જો તમે ઈરાનની બધી જ વાતો સ્વીકારી લેશો, કારણ કે 10માંથી 8 મુદ્દાઓ તો સ્વીકારાઈ જ ગયા હતા, હવે જો બાકીની જે 2 વાત હતી, ઈરાનને ન્યુક્લિયર પાવર બનવા દેવાય, તો ખાડીના દેશોને લાગતું હતું કે એમનું અસ્તિત્વ કે એમનું વજૂદ જે છે એ સાવ હાસ્યામાં ધકેલાઈ જશે, અને એટલે એ નહોતા ઈચ્છતા કે ઈરાનની બધી વાતો જે છે એ પહેલા રાઉન્ડમાં સ્વીકારાય. ખાસ કરીને સાઉદી અરેબિયાએ ભયંકર વિરોધ કર્યો હતો આ ઘટનાક્રમનો. હવે JD વાન્સે પોતાની પત્રકાર પરિષદમાં જે વાત કરી એ બહુ જ રસપ્રદ છે. એમણે એવું કહ્યું કે ગુડ ન્યૂઝ એ છે કે અમારી વચ્ચે મંત્રણા થઈ અને સતત 21 કલાક સુધી અમે મંત્રણા ચાલુ રાખી. આ મંત્રણા દરમિયાન લગભગ 1 ડઝનથી વધુ વખત JD વાન્સે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલુ મંત્રણાએ ચર્ચા કરી, કારણ કે પહેલી વખત એવું થયું હતું કે ઈરાનનું પ્રતિનિધિ મંડળ એક તરફ, બીજી તરફ અમેરિકી પ્રતિનિધિ મંડળ, અને ત્રીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને એમના લશ્કરી વડા આસિમ મુનીર, કે જેને ફિલ્ડ માર્શલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ત્રિપક્ષીય મંત્રણા ચાલતી હતી, અને શરૂઆત જે છે એ ખરેખર બહુ જ હકારાત્મક સૂરથી થઈ હતી અને પહેલાં 2 રાઉન્ડ બહુ જ પોઝિટિવ લાગતા હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં જઈને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સહેજ આડાઈ કરી. હવે જે આડાઈ કરી એ અંગે
જેડી વાન્સનું એવું કહેવું છે કે અમે ચર્ચાની શરૂઆત એકદમ ખુલ્લા મન સાથે કરી હતી, અને આ જો ડીલ એટલે ડોનાલ્ડ ટ્રમ્પની ડીલ, આ જો ડીલ ઈરાન નહીં સ્વીકારે તો ઈરાનનું નુકસાન જશે. અમેરિકા માટે બેડ ન્યૂઝ છે, એનાથી વધારે ખરાબ અથવા તો વરવા સમાચાર ઈરાન માટે છે, એવું અમેરિકાનો દાવો છે. હવે જેડી વાન્સ એવું કહે છે કે ન્યુક્લિયર પાવર ઈરાન બને એ વાત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી, આજે પણ નહીં, આવતીકાલે પણ નહીં, અને એક પેઢી પછી પણ નહીં. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાત હતી કે કોઈ પણ સંજોગોમાં ઈરાનને ન્યુક્લિયર પાવર થવા દેવાનું નથી. એક તબક્કે એવી પણ વાત થઈ હતી કે ઈરાન પાસે જે 400 કિલો સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો છે એ ઈરાન કહે એ બીજા કોઈ પણ પરમાણુ રાષ્ટ્રને સોંપી દેવા પણ અમેરિકા તૈયાર હતું, પરંતુ ઈરાનમાં એ ન્યુક્લિયર વેપન્સ બનાવવા માટેનું જે યુરેનિયમ છે એ ન રહેવું જોઈએ, એ વાતનો એમને સ્પષ્ટ શબ્દોમાં આગ્રહ રાખ્યો હતો, અને એને કારણે ઈરાન જે છે એ આ મુદ્દો સ્વીકારવા તૈયાર નહોતું. બીજી મહત્ત્વની વાત એ હતી કે અમેરિકા એવું કહેતું હતું કે હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલી નાખો, અને એમણે એક એવી ચિંતા પણ વ્યક્ત કરી કે ઈરાન પોતાના જે સાથીઓ છે એ સાથીઓ ખરેખર તો ત્રાસવાદીઓ છે ઇઝરાયલની દ્રષ્ટિએ. દાખલા તરીકે હુથી છે, હુથી લડવૈયાઓને અમેરિકા અને ઇઝરાયલ ત્રાસવાદીઓ તરીકે ઓળખે છે. હમાસના લડવૈયા હોય કે હિઝબુલ્લાના લડવૈયા હોય, એને અમેરિકા અને ઇઝરાયલ એક જ શબ્દોમાં ત્રાસવાદી તરીકે ઓળખે છે. એટલે એમની નારાજગી એ હતી કે ઈરાન પ્રોક્સી વોર જે કરી રહ્યું છે હુથી, હિઝબુલ્લા અને હમાસ દ્વારા, એ તાત્કાલિક બંધ થવું જોઈએ. અને સૌથી પહેલી માંગણી હતી કે હોર્મુઝની ખાડી જે છે એ તાત્કાલિક અસરથી ખોલી દેવી જોઈએ, અને એના પર જે ટેક્સ લેવાની વાત છે એ ટેક્સ લેવાની વાત મંજૂર નહોતી, કારણ કે અમેરિકા એવું કહે છે કે આ એક ઇન્ટરનેશનલ વોટરવે છે, અને એ ઇન્ટરનેશનલ મરીન રૂલ્સ જે દરિયાઈ માર્ગના નિયમો છે એ પ્રમાણે ચાલવું જોઈએ, અને એમાં કોઈ ટોલ ટેક્સ લો એ વાત સ્વીકારાય એવી નથી. સામા પક્ષે ઈરાનનું કહેવું હતું કે જો સુએઝની કેનાલમાં ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય તો ઈરાનને શા માટે નહીં, અને બીજું કે આ યુદ્ધમાં ઈરાનને જે લાખો કરોડો ડોલરનું નુકસાન થયું છે એનું વળતર જો અમેરિકા અને ઇઝરાયલ ચૂકવવા તૈયાર ના હોય તો એક આવકનો સ્ત્રોત એમના માટે તૈયાર થવો જોઈએ. અને બીજું કે ઈરાન પરથી જે પ્રાથમિક અને સેકન્ડરી એટલે પ્રાઇમરી અને સેકન્ડરી સેન્ક્શન જો તમે હટાવવાના સંમત થતા હો તો પછી ઈરાનની જે એસેટ્સ જે અમેરિકાએ અને બીજા બધા મિત્ર રાષ્ટ્રોએ અમેરિકી પ્રતિબંધ તહત જે કોન્ફિસ્કેટેડ કરેલી છે, જપ્ત કરેલી છે, લગભગ 1 લાખ કરોડ ડોલરની એ સંપત્તિ છે, એને તાત્કાલિક અસરથી મુક્ત કરવી જોઈએ. જેડી વાન્સનું એવું કહેવું હતું કે અમે 10માંથી 8 શરતો સ્વીકારી લીધી હતી. એક તબક્કે તો કુવેત અને કતારની બેન્કોને સૂચના આપી દેવામાં આવી હતી કે ઈરાનની જે કંઈ થાપણો તમારે ત્યાં રોકી દેવામાં આવી છે એ મુક્ત કરો, પરંતુ હોર્મુઝની ખાડી ખોલવાના મુદ્દે અમેરિકા સમાધાન કરવા તૈયાર નહોતું, અને એ તો એવું કહેતું હતું કે તમે તાત્કાલિક ખોલો. હવે એક તબક્કે એક એવી પણ ઓફર આપી કે અમેરિકા હોર્મુઝની ખાડી જે છે એનું નિયંત્રણ કરે, એનું ટ્રાફિક મેનેજમેન્ટ કરે, અને જે ટોલ ટેક્સ આવે એમાંથી અમેરિકાને પણ થોડો હિસ્સો મળવો જોઈએ. ઈરાનનું કહેવું હતું કે આ તો બકરી કાઢતા ઊંટ પેસી જાય એવો ઘાટ થયો. એટલે હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ હોવું જોઈએ. ઈરાન ટોલ ટેક્સ લે, અને બેરલ દીઠ $1 ટોલ ટેક્સ એટલે લગભગ એક વાહન પસાર થાય તો $20 લાખ જે છે એ ઈરાનને મળે, અને એમાંથી લગભગ 12% જેટલો હિસ્સો ઓમાનને આપવા માટે ઈરાને સંમતિ દર્શાવી હતી. હવે આ મુદ્દે જે છે એ ઈરાન અને અમેરિકા વચ્ચે સંમતિ સધાઈ નહોતી. એટલે ઈરાને પોતાની પત્રકાર પરિષદમાં જ્યારે અબ્બાસ અરાક્ચીએ જ્યારે પત્રકારો સાથે વાત કરીને, એમના પ્રતિનિધિમંડળના લોકો જ્યારે પત્રકારો સાથે ઇસ્લામાબાદમાં વાત કરતા હતા, એમણે કહ્યું કે અમેરિકાની વાત તદ્દન ગેરવ્યાજબી હતી, ગેરજિમ્મેદાર હતી, અને વાદાખિલાફીની દુર્ગંધ આવતી હતી. એમણે એવું કહ્યું કે એક તબક્કે જ્યારે ઇસ્લામાબાદમાં મંત્રણા ચાલતી હોય ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકીની ભાષા શા માટે પ્રયોજતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવું લખી નાખ્યું કે અમે તો હોર્મુઝની ખાડી હમણાં તાત્કાલિક ખોલાવી દઈશું, અને જો ઈરાન અમારી વાત નહીં સ્વીકારે તો અમારી પાસે પ્લાન બી તૈયાર છે. અને એમણે તો એથી પણ આગળ કહી દીધું કે અમેરિકાના 2 લશ્કરી જહાજો હોર્મુઝની ખાડીમાં પહોંચી ગયા છે. હોર્મુઝની ખાડી પૂર્વથી પશ્ચિમ સુધી એમણે પસાર કરી લીધી છે. ઈરાને ગોઠવેલી કોઈ પણ માઇન એમને મળી નથી. જે કંઈ માઇન હશે એને ક્લિયર કરવા માટે અમારા યુદ્ધપોત પહોંચી ગયા છે. એટલે એમણે એવું કહેવું હતું કે અમેરિકા અને ઇઝરાયલ મંત્રણા કરે છે અને પછી પાછળથી પીઠમાં છૂરો પણ ભોંકે છે. દાખલા તરીકે 28મી ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્તપણે હુમલો કર્યો ઈરાન પર,
એના 48 કલાક પહેલાં સુધી મંત્રણા ચાલુ હતી. તો મંત્રણા ચાલુ હોય એ દરમિયાન તમે હુમલો ન કરી શકો. એટલે ઈરાને એવું કહ્યું કે અમારી સાથે અનેક વખત દગો થયો છે. અને અત્યારે જ્યારે ઇસ્લામાબાદમાં મંત્રણા ચાલતી હતી ત્યારે હોર્મુઝની ખાડીમાં અમેરિકી યુદ્ધપોત શા માટે ગયું હતું? અલબત્ત ઈરાનની સરકાર, ઈરાનનું લશ્કર, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડનું એવું કહેવું છે કે અમેરિકી યુદ્ધપોતે ઘૂસવાની કોશિશ કરી હતી અને ત્યાંના જવાનોએ એમને ચીમકી આપી કે 30 મિનિટમાં જો તમે યુ ટર્ન નહીં લો તો અમે એન્ટી શિપ મિસાઇલથી એને તોડી પાડીશું. અને ત્યારબાદ અમેરિકી જહાજે યુ ટર્ન લઈ લીધો હતો. પરંતુ જે દાનત જે છે એ દાનત ઈરાનની જે વહીવટીતંત્ર છે એને ખારા ટોપરા જેવી લાગી અને એમને એવું કહ્યું કે હોર્મુઝ ખોલવાની આટલી બધી તાલાવેલી હોય તો પછી અમારી માંગણી પણ અમેરિકાએ સ્વીકારવી જોઈએ. અને બીજું કે એમનો એવો આક્ષેપ હતો કે અમેરિકી પ્રતિનિધિ મંડળ જે છે એ બહુ બેજવાબદારીપૂર્વક વાત કરતું હતું. એમની કોઈ સજ્જતા નહોતી, એમણે પૂરતું હોમવર્ક નહોતું કર્યું અને ઇઝરાયલના મુદ્દાઓ જ અવારનવાર એ મંત્રણા દરમિયાન મૂકતા હતા. એટલે એક તબક્કે અબ્બાસ અરાક્ચીએ એવું પણ કહ્યું કે તમે ઇઝરાયલ વતી મંત્રણા કરવા આવ્યા છો કે અમેરિકા પોતાના મુદ્દા લઈને મંત્રણા કરવા આવ્યું છે. અને બીજું ઈરાનનું એવું કહેવું હતું કે હોર્મુઝની ખાડી અમે જો બંધ કરી તો એનાથી અમેરિકાને આટલી તકલીફ થઈ છે, દુનિયાભરમાં એક આર્થિક તબાહીનો માહોલ થયો છે, તો એ અમારી સ્ટ્રેટેજિક યોજના હતી. પરંતુ જો અમેરિકા અમારી પર વધારે દબાણ કરશે તો અમે સુએઝની કેનાલ તરફ જતી બાબ અલ ટેમ્પ જે બીજી ખાડી છે એ પણ અમે રોકી દઈશું. એટલે ઈરાને પણ સામે વળતી ધમકી આપી હતી અને એમણે કહ્યું હતું કે અમે પણ કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવા તૈયાર નથી. હવે જો આ સુએઝ કેનાલ તરફ જતી કેનાલ કે જે યમનના મુખ પર આવેલી છે અને ત્યાં તો હૂથી લડવૈયાઓનું જબરજસ્ત વર્ચસ્વ છે અને ત્યાં જો એ ખાડી પણ રોકાઈ જાય તો દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ એ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે અને બાકીનું લગભગ 12% જેટલું ક્રૂડ ઓઇલ આ ખાડીમાંથી પસાર થાય છે. એટલે અને એ એક માત્ર માર્ગ છે કે જે હિન્દ મહાસાગરથી તમે સુએઝ કેનાલ થઈ અને તમે ભૂમધ્ય સમુદ્રમાં જઈ શકો છો. રાતા સમુદ્રની અને હિન્દ મહાસાગરની એન્ટ્રીનું એકમાત્ર કેન્દ્ર છે. એટલે જો ત્યાં પણ ઈરાન બૂચ મારી દે તો અમેરિકાની નહીં આખી દુનિયાની હાલત ખરાબ થઈ જાય. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ધમકીની ભાષા શા માટે પ્રયોજે છે? કારણ કે મેં તમને અગાઉ પણ કહ્યું કે બેન્જામિન નેતન્યાહુ અને યહૂદી લોબી નથી ઈચ્છતી કે આ પ્રકારનું સમાધાન થાય. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને ઘર આંગણે ચૂંટણી લડવાની છે. નવેમ્બરમાં મિડ ટર્મ પોલ આવે છે અને તમે વિરોધાભાસ જુઓ. ઈરાનની જનતા આખી આ યુદ્ધ લડી રહી હોય તેમ આખી રાત મેદાનમાં આવી જાય છે. પ્રજા જે છે એ સડકો પર રહે છે. જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતાને ભૂંસી નાખવાનો દાવો કર્યો હતો અને પરમાણુ બોમ્બ ફોડવાની જે ધમકી આપી હતી તે દિવસે ઈરાનની સંપૂર્ણ પ્રજા રસ્તા પર હતી, પાવર પ્રોજેક્ટ પર હતી, એ લોકોના ગેસ અને ઓઇલના સ્ટોરેજ પાસે પ્રજા ઊભી રહી ગઈ હતી, રેલવે ટ્રેક પર પ્રજા ઊભી રહી ગઈ હતી, માનવ શૃંખલાઓ લગાડી દીધી હતી. ટૂંકમાં ઈરાનની પ્રજા કે જેનું સત્તા પરિવર્તન કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ તલપાપડ હતા, એ ઈરાનની પ્રજા અત્યારે ઈરાનની સરકાર સાથે ખડે પગે ઊભી છે અને યુદ્ધ કરવા માટે પણ થનગની રહી છે. જ્યારે સામા પક્ષે અમેરિકી પ્રજા ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધની માનસિકતાથી પરેશાન છે. અમેરિકામાં ઠેર ઠેર યુદ્ધ રોકો, વી ડોન્ટ વોન્ટ કિંગના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. લોકો દેખાવો કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસની સામે અમેરિકી સેનેટ, અમેરિકી કોંગ્રેસ અને અમેરિકનની વિપક્ષ ડેમોક્રેટ તેનો વિરોધ કરી જ રહી છે, પણ સત્તાધારી પક્ષમાં પણ ક્યાંક ક્યાંક નારાજગીના સૂર દેખાઈ રહ્યા છે અને અમેરિકી લશ્કરમાં પણ ભયંકર ગણગણાટ છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પીટ હેકવેથ દ્વારા પોતાના 3 ઉચ્ચ લશ્કરી અધિકારીઓને પાણીછું આપ્યું છે અને છેલ્લા 6 મહિનામાં લગભગ 12થી વધુ જનરલ અને એડમિરલ કક્ષાના અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. એટલે આ સંદર્ભમાં જોવા જઈએ તો દુનિયાના તજજ્ઞો એવું કહે છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનો પુરસ્કાર લેવાની ખેવના સાથે સત્તા પર બેઠા હતા, જે એવું કહેતા હતા કે હું 1 સપ્તાહમાં ડીલ કરી નાખીશ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી દઈશ, ઇઝરાયલ અને ગાઝા પટ્ટીમાં યુદ્ધ રોકાવી દઈશ, એ પોતે શા માટે આટલા બધા યુદ્ધખોર થઈ ગયા છે? યુદ્ધનો ઉન્માદ એમનામાં શા માટે સવાર થઈ ગયો છે? એ વાત એમને સમજાતી નથી. એટલે મંત્રણા જે છે બીજા તબક્કા સુધી બરાબર ચાલતી હતી. ત્રીજા તબક્કામાં એક ઘડીએ તો એટલો બધો ઉશ્કેરાટનો માહોલ આવી ગયો કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત કે જે એમની સાથે રોજ ગોલ્ફ રમે છે એ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી લગભગ હાથાપાઈ પર જેને કહી શકાય ને એ સ્થિતિ પર આવી ગયા હતા. અલબત્ત પછી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાને મધ્યસ્થી કરી અને મામલો જે છે એ રોકી દીધો. પણ
અમેરિકાએ એવી ધમકી ચોક્કસ આપી કે જો તમે અમારી વાત નહીં માનો તો પછી અમારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. હવે સામા પક્ષે ઈરાનનું એવું કહેવું છે કે અમેરિકી લશ્કરમાં જો તાકાત હોય તો ઈરાનના રણમાં 50 ડિગ્રી તાપમાનમાં યુદ્ધ માટે આવી જાઓ, અમે તો તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. સૌ જાણે છે કે અમેરિકાનું લશ્કર ઈરાનમાં જઈને 50 ડિગ્રી ટેમ્પરેચર પર યુદ્ધ કરવા માટે સજ્જ નથી. બીજું કે ગત 3 એપ્રિલે જ આપણે જોયું કે ઈરાનમાં જે જમીની ઓપરેશન કરવા માટે અમેરિકાએ પોતાની એરફોર્સનો સહારો લઈ અને યુરેનિયમને ઉઠાઈ જવાની કોશિશ કરી. એમાં એમના 6 લશ્કરી વિમાનોનું એમને નુકસાન થઈ ગયું. F-15 તૂટ્યું, એના 2 પાયલોટોને ઇજેક્ટ કરવા પડ્યા. એમને બચાવવા માટે C-130 લાવવું પડ્યું. 2 બ્લેક હોક હેલિકોપ્ટર જે હતા એ ઉડી ગયા. A-30 નામના 2 બીજા બહુ જ મહત્ત્વના એમના પ્લેન હતા, એ પણ નુકસાન પામ્યા. એટલે સમજાતું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર શું કરવા માંગે છે. પહેલાં 48 કલાકની મહેતલ આપી, પછી 5 દિવસ, પછી 10 દિવસ, હવે 14 દિવસનું યુદ્ધ વિરામ, અને છેલ્લે જતાં JD વેન્સ કહી ગયા છે કે અમે ઈરાનને એક પ્લાન આપ્યો છે, એટલે કે એક પ્રસ્તાવ આપ્યો છે અને એ પ્રસ્તાવમાં અમારી ફાઇનલ અને બેસ્ટ ઓફર આપી છે. હવે આ એક પ્રકારની સોદાબાજીની જ વાત છે. એમણે કીધું છે કે આ ઓફર બેસ્ટ ડીલ છે. જો એ ઈરાન નહીં સ્વીકારે તો પછી આગળ શું થશે એની તમામ જવાબદારી ઈરાનની છે. ઈરાને ફટ લઈને સોય ઝાટકીને કહી દીધું છે કે આ કહેવાતી ડીલ કે આ મંત્રણા કે આ દસ્તાવેજ પ્રસ્તાવ અમને મંજૂર નથી. ઈરાનની પ્રજાના સ્વાભિમાનના ભોગે ઈરાન કાંઈ પણ કરશે નહીં, એ મતલબની વાત ઈરાનના વિદેશમંત્રી, ઈરાનના લશ્કરી અધિકારીઓ અને ઈરાનના સંસદના અધ્યક્ષ પોતાના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ના ભરોસાથી કહી રહ્યા છે. હવે આ તમામ બાબતના અંતે મુખ્ય સવાલ એ આવે છે કે શું મંત્રણા પતી ગઈ એટલે ફરી યુદ્ધ શરૂ થશે, કે યુદ્ધ વિરામની જે અવધિ છે 22મી એપ્રિલ સુધી, અને ભારતીય સમય પ્રમાણે જોઈએ તો 23મી એપ્રિલ સવારના 6:30 વાગ્યા સુધી, તો એ દરમિયાન વહેલું યુદ્ધ થઈ શકે. ઇઝરાયેલે કહ્યું છે કે અમને તો કોઈ યુદ્ધ વિરામ લાગતું વળગતું છે જ નહીં. એટલે ઇઝરાયેલે તો લેબેનોન પર અને હિઝબુલ્લા પર હુમલા ચાલુ જ રાખ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કહે છે કે અમે તો લેબેનોન સાથે સીધી મંત્રણા કરીશું, અને એ મંત્રણામાં પહેલી શરત એ છે કે હિઝબુલ્લાઓનું નિઃશસ્ત્રીકરણ થઈ જવું જોઈએ, એમને ડિસઆર્મામેન્ટ થવું જોઈએ, અને બીજું કે લેબેનોને કાયમી શાંતિની ખાતરી આપવી જોઈએ. અલબત્ત એ મંત્રણા જે અમેરિકામાં થવાની હતી એ પણ કદાચ હવે મોકૂફ રહે એવું લાગે છે. પરંતુ પાકિસ્તાન તો પ્યાદું હતું આ સમગ્ર મંત્રણામાં. પાકિસ્તાનની પાછળ ચીન હતું, અને ચીન અને અમેરિકા વચ્ચે પરોક્ષ રીતે ઇસ્લામાબાદના માધ્યમથી વાત થતી હતી. એવું તજજ્ઞો કહી રહ્યા છે કે આ પ્રથમ તબક્કાની મંત્રણા ભલે નિષ્ફળ નીવડી હોય, પરંતુ આગામી 72 કલાકમાં ફરી પાછી મંત્રણાનો એક નવો પ્રસ્તાવ આવશે, અને એ જો નવો પ્રસ્તાવ આવશે તો નવેસરથી શક્ય છે કે હવે ઇસ્લામાબાદ ન પણ જાય, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ થઈ શકે. કારણ કે મંત્રણાનો માર્ગ હજુ પણ ખુલ્લો છે એવું પાકિસ્તાન પણ કહી રહ્યું છે, એવું તુર્કીએ પણ કહી રહ્યું છે, અને ચીનથી પણ એવા સંકેતો સાંપડી રહ્યા છે. અલબત્ત આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપનું શું અવલોકન છે, આપનું શું અનુમાન છે? શું આવનારા દિવસોમાં શાંતિ સ્થપાશે, ફરી બીજા રાઉન્ડની મંત્રણા શરૂ થશે, અને પરિસ્થિતિમાં છેલ્લે શું થશે? તમારી ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.